ગુડ મોર્નિંગ કેવરીબેન. ગુડ મોર્નિંગ સર, કેમ છો? બસ ફાઇન. મિત્રો, આજે આપણી સાથે આપણા એક વ્યક્તિ જોડાયેલા છે જેમને ક્યાંથી આવું છું કેવરીબેન? કેનેડાથી. કેનેડાથી આવું છું. શું તકલીફ હતી કેવરીબેન? એકચ્યુઅલી કેનેડામાં ખાસા વર્ષ 3-4 વર્ષ અમે ટ્રીટમેન્ટ કરાવી. એટલે ત્યાંના ડૉક્ટરે કીધું કે એન્ડોમેટ્રોસિસ છે અને એનું સિસ્ટ છે, એટલે એ તમારે એટલે ત્યાં તો એ લોકો અંદર બોર્ડર લાઈન ના કરે, કશું ના કરે. એટલે કે IVF કરાવવું પડશે તમારે. એટલે પછી અમે વિચાર્યું કે ત્યાં સક્સેસ રેટ એટલા છે નહીં. એટલે પછી મારા ભાઈએ જે કરાવ્યું, મારા બ્રધર, એમણે સર જોડે જ કરાવ્યું હતું અને એમને ફર્સ્ટ ટાઈમ ટ્વિન્સ પ્રેગ્નન્સી રહી હતી. હાલ બંને છે. તો પછી ભાઈએ મને પ્રિફર કર્યું કે ઇન્ડિયા આવીને તમારી જોડે ટ્રીટમેન્ટ કરાવું. એટલે પછી માર્ચ 2025 અમે અહીંયા આવ્યા છે અને પછી એપ્રિલમાં સર્જરી કરાવી, ક્લીન કરાવ્યું જે એન્ડોમેટ્રોસિસ હતું એ. અને ત્યાર પછી મારા હસબન્ડના સિમેન લઈને મારા જે એક્સરે કરીને બેબી બાળક બનાવીને પછી ઓક્ટોબરમાં ટ્રાન્સફર કર્યું. ઓપરેશનના 4 to 6 મંથ પછી આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર પ્લાન કર્યું અને પછી 15 દિવસમાં જ આપણને રિઝલ્ટ મળી અને હાલ ટ્વિન્સ છે. હા, ટ્વિન્સ અત્યારે કેટલા મહિનો? 4th મંથ રનિંગ છે. બરાબર. એન્ટી સ્કેન અને NIPT ના બધા રિપોર્ટ થઈ ગયા છે અને નોર્મલ છે બધા રિપોર્ટ નોર્મલ. અને હવે કેવરીબેન કેનેડા પાછા જાય છે તો આપણે એમને બેસ્ટ લક વિશ કરશું અને આગળની જર્ની એમની સેફ જાય અને બંને બાળકો હેલ્ધી આવે એવી આપણે એક્સપેક્ટ કરીએ. થેન્ક યુ સો મચ. ઓકે, આપણે મેરેજને કેટલો ટાઈમ થયો છે કેવરીબેન? એમ તો મેરેજને 4-5 વર્ષ થયા. 4-5 વર્ષ થયા. હા, ઓકે, ફાઇન. તો બેસ્ટ ઓફ લક કેવરીબેન. થેન્ક યુ સો મચ. અને તમે આટલી બધી મહેનતથી જે કરી આપ્યું છે, લાઈક અમે ભૂલી જ ના શકીએ. કેમ કે આના માટે તો કેટલા ટાઈમથી અમે ડોક્ટરને ત્યાંય બતાવતા હતા કેનેડા, પણ કશું કોઈ મેળ પડ્યો નહીં. અને અહીંયા આવીને જે રીતે અમને સક્સેસ રેટ મળ્યો છે એવું તો કશે નહીં સાંભળ્યું જ નથી કશે. સિરિયસલી. હિરેનભાઈનું ત્યાં કેનેડાથી શું કેવું છે? હિરેનભાઈ તો એકદમ ખુશ છે કે સર એટલે એમ કે એકદમ પરફેક્ટ. એટલે કે તું એકવાર સરને લાસ્ટ ટાઈમ બી મળીને કે બધું પરફેક્ટલી બતાવી દે, આ દવાઓ તને આપી છે જે બીજા ડોક્ટરને પ્રિફર કરે. એટલે હિરેન તો એકદમ કે ના સર એટલે જે કર્યું છે કે ટ્રાન્સફર, એવું તો કે હું વિચારી નહીં શકતો. બરાબર છે. એટલે હાલ તો હેપી છે. ચાલો, સરસ, બહુ સરસ થઈ ગયું છે. હવે આપણે કેવરીબેન અને હિરેનભાઈની વેઇટ કરીશું. બચ્ચાઓને લઈને જોડે આવીશું, પાછા રિવ્યુ આપીશું તમને. પાછા રિવ્યુ આપશે. ઓકે, ચાલો, થેન્ક યુ કેવરીબેન. તમારું કઈ કહેવું છે કેવરીબેનના? સારું છે. એને ત્યાંથી મને કીધું હતું કે મારે ત્યાં જવું છે, ભાઈને કર્યું છે ત્યાં. તો મેં કશું વાંધો નહીં બેટા, ત્યાં જા, અમારો ફૂલ સપોર્ટ છે તને. બરાબર. પછી અમે આયા હતા બીજી વખત એને ટ્રાન્સફર કરે ત્યારે તો અમે તમને જોયા, દૂરથી જોયા હતા, ખુશ થઈ ગયા હતા. પેલા આવું કે છે. ચાલો, સરસ. બહુ ખુશ છીએ અને બહુ સંતોષ છે અમને તમારાથી. ઓકે, તો હવે કોઈ બી આપણું તમારા જેવું કોઈ કપલ હોય તો 100% ડેફિનેટલી એક તો આવશે જ અમદાવાદથી. યસ આવવાનું છે. હા. ડેફિનેટલી એમને બી આપણે રિઝલ્ટ આપીશું. 100%. તો દેવકી IVF કપેરસ જિંજાલા એની ટાઈમ મજુરા ગેટનું જ અમે, કેમ કે Yes. એ સુરત આવતા અમદાવાદ એટલે રેલવે થી આજ નજીક પડે. બસ બેસ્ટ. થેન્ક યુ.